આ વડલો કેટલા વર્ષ જૂનો હોય જો તમને ખબર હોય કોમેન્ટ કરી નાખજો। તો જય માતાજી મિત્રો, કેમ છો? તો સ્વાગત છે આજના આપણા ફરી એક નવા મિની વ્લોગની અંદર। તો આજે આપણે જવાનું એક ગામમાં, ફાઇનલ આપણે નીકળી ગયા ઘરેથી ગામમાં જવા માટે, અને આપણે આવી ગયા સીધા ગામની અંદર હો ભાઈ। અને આપણે લેવા આવ્યા હતા શ્રીફળ ને આપણે લઈ લીધા શ્રીફળ, અને આ પડ્યું આપણું બાઇક। નીકળી ગયા ગામથી ને આવી ગયા આપણે જોગમાયાના મંદિરે। અને ભાઈ જો જોગમાયા મંદિરે આવેલા આપણે દર્શન તો કરવા જ પડે। તમે પણ દર્શન કરી લો ને, જય જોગમાયા કમેન્ટમાં લખતા જજો। અને ભાઈ પછી આવી ગયા આપણે સીધા હનુમાન દાદા મંદિરે, અને આવી ગયા સીધા મંદિરની અંદર। અને ભાઈ આ વડલો કેટલા વર્ષ જૂનો હોય ને જો તમને ખબર હોય ને તો કમેન્ટ કરી નાખજો। અને ભાઈ આ છે અમારા હનુમાન દાદાનું મંદિર, જે અમારા ગામમાં એક આવેલું છે। અને ભાઈ કરી નાખે આપણે હનુમાન દાદાના દર્શન, અને પછી જો તમે પણ દર્શન કરી લેજો, અને જય દાદા કોમેન્ટમાં લખવાનું તો ભૂલતા જ નહીં। અને ભાઈ કરી લીધા આપણે દર્શન ને આપણે આવી જાય સીધા બહાર, અને આવી જાય સીધા આપણે કમલેશભાઈની દુકાને। અને જો ભાઈ કમલેશભાઈ આપણે ફોન પાડે છે ને તો બહુ શરપાય પાછા। અને ભાઈ જો દુકાનની બહાર આવીને જોયું તો આપણે ફૂલ વરસાદી વાતાવરણ થઈ ગયું હતું। આપણે આવી જાય ઘરે ને ભાઈ પવન તો જોરદાર ચાલુ થઈ ગયો હતો, વરસાદનું વાતાવરણ હોય એટલે મારે બબુને ડાન્સ તો કરવો જ પડે। અને ફાઇનલી વરસાદ ચાલુ થઈ ગયો હતો થોડો થોડો ભાઈ। અને આપણે જવાનું તો ગોગા મહારાજના મંદિરે શ્રીફળ વધેરો હતો, આપણે નીકળી ગયા। અને ભાઈ આ છે અમારા ગોગા મહારાજનું મંદિર। મંદિરની આગળ એક બહુ સરસ મજાની લીમડી હતી, પણ જો ઘણો પવન આવ્યો હતો એટલે અમારે લીમડી થઈ જેવું નથી, તમે પણ જોઈ શકો છો તળાવમાંથી ભાજી આખી। પછી આવી જાય આપડા ગોગા મહારાજના મંદિરે ને કરી લીધા પેલા દર્શન, તમે પણ કરી લેજો ને કોમેન્ટમાં જય ગોગા લખતા જજો। ને પછી આયા અમારા બબુએ દર્શન કરી લીધા, એટલી વાર પાછો વરસાદ ચાલુ થઈ ગયો ફૂલ હો। બાકી તો બસ એક મળશું જ નવા બ્લોગ સાથે, જય માતાજી।